આપણે સોનિયાનું એક ચેપ્ટર, અધરવાઇઝ ચેપ્ટરનું નામ છે સેકન્ડ યુનિટ ડેન્ટલ હેલ્થ, એ જોયું હતું, રાઈટ? જેની અંદર એ વ્યક્તિને દાંતનો એક પ્રશ્ન એ જોવા મળે છે, જેમાં એને દાંતનું ની અંદર કેવિટીઝ હોય છે. આ પ્રકારની ચર્ચા આપણે કહી શકાય કે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. સોનિયા જો છે પોતે સ્કૂલે નહોતી જઈ શકતી ને સુઈ પણ શકતી નહોતી. એના દાંતની અંદર એક કેવિટી થઈ હતી. તો એ ડોક્ટર બંશી શર્મા પાસે કેવિટીઝના ઈલાજ માટે જાય છે. બંશી શર્મા એને ચેકઅપ કરે છે અને કહે છે કે ભાઈ એ વ્યક્તિને કેવિટીઝ છે. આવી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરેલી હતી. હવે તો એ પૂછે છે કે ભાઈ કેવિટીઝ એને શા માટે કેવિટીઝ થાય છે, બરાબર? એની પણ એક ચર્ચા એ ચેપ્ટરમાં થાય છે, બરાબર? તો જોઈએ સીન નંબર 2 થી આપણે એ ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ. ઓકે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજે દિવસે જે સોનિયા જે છે એને સારું લાગે છે. ફેલ્ટ એટલે અનુભવ થયો, બેટર એટલે કે સારું, ઇટ્સ ગુડ. શી ડીડ નોટ મચ ઓફ પેઇન. એને મચ એટલે વધારે, હેવ એટલે હોવું, ની પાસે હોવું. એને દુખાવો જે હતો એ હતો નહીં. શી વિઝિટેડ ડોક્ટર અગેન ફિક્સ્ડ ટાઈમ. એ કન્સલ્ટ અધરવાઇઝ મુલાકાત લે છે ડોક્ટરની. ફિક્સ ટાઈમ જે સમય એને નક્કી કર્યો હતો ડોક્ટરે, એ સમયે ડોક્ટર પાસે જઈશું, ડોક્ટરની મુલાકાત લઈશું. અને દુખાવો નથી પણ છતાં જેની ફર્ધર ટ્રીટમેન્ટ હોય એ ટ્રીટમેન્ટ એને પૂરી કરવી. ડોક્ટર શર્મા, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? તમને કેવું લાગ્યું? યોર ટીથ પ્રોબ્લેમ, હેડેક, ટીથ જે કેવિટી છે એમાં તમને કેવો અનુભવ થઈ રહ્યો છે? તો કે છે મચ બેટર, ખૂબ જ સારું. That's good. ડોક્ટર શર્મા, ક્લીન કેવિટીઝ, અને જો કેવિટીઝ હતી એર રૂટર્સ દ્વારા એ સાફ કરે છે. દાંતને સાફ કરવાનું એક યંત્ર ને પણ સળીઓ જે આવે, ફરિયા જેવું આવે. Then this field is also filled with substance known as light colored composition filling material. એક સફેદ પદાર્થ જેને વ્હાઇટ સિમેન્ટ કહે છે ઘણા લોકો, જે દાંતની અંદર જે પોલારો થયો હોય એ પોલારો પૂરવા માટે, જેને કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ કહેવાય છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન, સિલિકા, ફિલર એન્ડ ફોટોએક્ટર્સ. જે આ બધા દાંતની જે પોલારો છે પૂરવા માટે, એટલે જે પોલારો દાંતની જગ્યા થઈ ગઈ છે એ જગ્યા પૂરવા માટે આ વસ્તુ છે. ડોક્ટર શર્મા, યસ ઇટ ઇઝ ડન. કમ્પ્લીટ થઈ ગયું છે. ડોક્ટર શર્મા કહે છે યસ ઇટ ઇઝ ડન, એટલે કે જે દાંતની ટ્રીટમેન્ટ હતી એ ટ્રીટમેન્ટ અહીંયા શું થઈ છે મિત્રો? પૂરી થઈ ગઈ છે, બરાબર? થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે તમારું માઉથ કીપ એટલે ચાલુ રાખ્યું. કીપ યોર માઉથ ઓપન, તમારું મોઢું જે છે એ ખુલ્લું રાખ્યું. વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, એક પણ પ્રકારના શબ્દને બોલ્યા વગર તમે તમારું માઉથ, જે મોઢું જે છે એ ખુલ્લું રાખ્યું. એઝ અ સોનિયા વોઝ એટ લીસ્ટ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. સોનિયા જે છે એ છેલ્લી પેશન્ટ હતી ભાઈ. સો ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. એટલે જે ડોક્ટર હતા એની પાસે કુડ સ્પેર, કુડ એટલે કરી શકવું, ભૂતકાળનું કાર્ય હતું. તો કુડ સ્પેર ટાઈમ ટુ ટોક હર, એની સાથે વાતચીત કરી શકે તે હતા. સોનિયા, ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ અ કેવિટી? ડોક્ટર તમે મને બતાવશો કે વાય, શા માટે, આઈ ગોટ એટલે મળવું, હોવું,
કે મને શા માટે કેવિટીઝ થઈ છે? કુડ યુ ટેલ મી? મને બતાવી શકશો? ઓકે વેલ સમ ટેલ મી વન મોર થિંગ. એક વાત બતાવો. આર યુ ફાઉન્ડ ઓફ સ્વીટ? તમને સ્વીટ ફાઉન્ડ ગોતવી ગમે છે અથવા સ્વીટ ખાવી ગમે છે? સ્વીટ એટલે કે મીઠાઈ. તો મિત્રો એવું કોઈ વ્યક્તિ જ નહીં હોય કે જેને મીઠાઈ ખાવી ન ગમે. ઓલ ઓફ ધ પર્સન હુ એગ્રી, અધરવાઇઝ એવું કહી શકાય કે બધાને ગમતી જ હોય ખાવી. મીઠાઈ લગભગ લોકોને ભાવે. યસ આઈ લવ ઇટિંગ ચોકલેટ, આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ. કે મને ગમશે, આઈ લવ ઇટ એટલે ગમવું, ચોકલેટ, ત્યાર પછી આઈસ્ક્રીમ હોય, એઝ વેલ એઝ અધર સ્વીટ, બીજી કોઈ પણ પ્રકારની કોઈ મીઠાઈ હોય, કોઈ મીઠાઈ ખાવી મને ગમે છે, મને એ મીઠાઈ ખાવી ગમે છે. આઈ લાઈક ધીસ. તો હવે કે છે એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. હજી એક વસ્તુ બતાવો. ડુ યુ બ્રશ રેગ્યુલર ટ્વાઇસ અ ડે? કે ડુ યુ બ્રશ, બ્રશ એટલે દાંત સાફ કરવા, બ્રશ યોર ટીથ રેગ્યુલર દરરોજ, ટ્વાઇસ અ ડે બે વખત દિવસની અંદર બે વખત દાંત સાફ કરો છો? પહેલો પ્રકાર. ઓલી એવું કે છે મને ચોકલેટ છે, આઈસ્ક્રીમ છે, બીજી ઘણી બધી પ્રકારની એના જેવી સારી મીઠાઈ ગમે છે. તો વ્યક્તિ પ્રશ્ન પૂછે છે ડુ યુ યોર બ્રશ યોર ટીથ? તમે દાંત જે છે એ રેગ્યુલર હંમેશા દિવસની અંદર બે વાર સાફ કરો છો? ફર્સ્ટ ક્વેશ્ચન. એન્ડ ક્લીન યોર માઉથ. હજી ત્યાં તો અટકતા નથી, પણ હજી એક પ્રશ્ન છે. એ કહેશો કે ભાઈ ક્લીન યોર માઉથ, તમારું જે મોઢું જે છે એ માઉથ, એ ક્લીન યોર માઉથ તમારું જે મોઢું જે છે એની વાત કરો છો કે તમે યોર માઉથ, તમારું જે માઉથ છે એ માઉથને સાફ કરવાના આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. કે આઈસ્ક્રીમ કે ચોકલેટ હોય એ ખાધા પછી તો સમજવાનું છે, મસ્ત વસ્તુ કહે છે કે ક્લીન યોર માઉથ. ડુ યુ ક્લીન યોર માઉથ? તમે તમારું જે માઉથ જે છે એ માઉથ, મોઢું, આફ્ટર મીલ્સ જેમાં પછી, એન્ડ આફ્ટર ઇટિંગ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, કે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી તમે તમારું મોઢું જે છે એ સાફ કરો છો? કે દાંતની અંદર કોઈ ફૂડ જો સલવાઈ ગયો તો એને સાફ કરો છો? તો સોનિયા, નોટ આફ્ટર. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. જે મોસ્ટ ઓફલી લોકો ભૂલ કરે છે કે છે હું પોતે મારા દાંતને ઇન ધ મોર્નિંગ, સવારમાં જ સાફ કરું છું, આફ્ટર ઇટિંગ ચોકલેટ, અધરવાઇઝ રાત્રે સૂતી વખતે પહેલા. એ વસ્તુ હું કરતી નથી. એટલે કે પોતે એમ કહે છે કે જસ્ટ ઓનલી ફોર વન ડેઝ, દિવસની અંદર માત્ર વન ટાઈમ, એક જ વખત એ આ રીતનું કાર્ય કરે છે. તો ડોક્ટર કહે છે દેટ ઇઝ અ પ્રોબ્લેમ. આ જ મોટો પ્રશ્ન છે કે યુ ડોન્ટ ક્લીન યોર માઉથ. તમારે તમારું માઉથ જે છે ને, મોઢું, એને સ્વચ્છ રાખવું પડે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તમે છે ને, ટેક એટલે લેવું, પ્રોપર કેર, પૂરતી કાળજી લેતા ને તમારા દાંતની જેટલા પ્રકારની કાળજી જોઈએ એ પ્રકારની કાળજી લેતા જ નથી. and that is a problem. આ જ મોટો પ્રશ્ન છે. You must brush your teeth properly twice a day, once in the morning, once after, once again before you go to bed. તમે તમારો દાંત, યુ મસ્ટ, જો કમ્પલસરી કે છે, મેં જે છે ને, મે MAY, એ મે જો બે ડિફરન્સ છે. એક મે આ છે કોઈ વસ્તુની પરવાનગી લેવા માટે. ત્યાર પછી એક હજી મોડલ ઓક્ઝિલરી છે, એ છે શુડ. કોઈ વ્યક્તિને સલાહ દેવી છે તમારે આવું કરવું જોઈએ, એ શુડ, તો એ સલાહ એ માણસ કરે
નો કરે એના ઉપર ડિપેન્ડ છે, પણ જ્યારે તમારે મસ્ટ આવે, સાંભળજો મિત્રો, ખાસ અગત્યનું વર્ડ છે, જ્યારે પણ મસ્ટ શબ્દ આવે તો એનો મતલબ આ વસ્તુ કમ્પલસરી તમારે કરવી પડે. ઇટ ઇઝ અ કમ્પલસરી પાર્ટ ઓફ યુ. અહીંયા જે મસ્ટ જે છે, બરાબર, અહીંયા જે મસ્ટ શબ્દ આપવામાં આવેલો છે એનો મતલબ તમારે એ વસ્તુ કમ્પલસરી કરવી પડશે, ફરજિયાત. યુ મસ્ટ બ્રશ યોર ટીથ. તમારે તમારા દાંતને પ્રોપરલી, યોગ્ય રીતે, ટ્વાઇસ અ ડે, 2 વાર કરવા જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ, જે આપણે રેગ્યુલર કરીએ છીએ સવારમાં, એન્ડ વન્સ અગેન આફ્ટર, સોરી, બિફોર યુ ગો ટુ બેડ. બીજી વાર જે છે, વન્સ અગેન, બીજી વાર તમે જ્યારે ગો ટુ બેડ એટલે કે સૂવો છો, એ સૂતા પહેલા, બિફોર ગો ટુ બેડ, સૂતા પહેલા તમારે તમારા દાંતને આ રીતે સ્વચ્છ, સાફ કરવા જોઈએ. ત્યાર પછી સોનિયાને હજી એક ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ રાઈટ વે ધ બ્રશ? સાચી રીત શું છે કે બ્રશ કરવાની? કારણ કે જનરલી જે છે, મોસ્ટ ઓફલી એ બ્રશ જે છે સાઈડ વે કરે છે. આપણે જનરલી જોઈએ છે તો સાઈડ ની અંદર કરી દે, પણ એકચ્યુઅલી તમે કોઈ એડવર્ટાઇઝ કોલગેટની જોઈએ તો બ્રશની રીત મેથડ અલગ છે. ઇઝ નોટ અ સ્ટેન્જર, બટ ઇઝ ધ રાઈટ વે, અપ એન્ડ ડાઉન. ઉપર નીચે દાંત, પીછે બ્રશ હશે તમારી બ્રશ, અને ઉપર નીચે લઈ જાય. તો જો મોસ્ટ ઓફ પીપલ બ્રશ ધેટ ટીથ while moving brush sideway only. તો મોટા ભાગના લોકો, મોસ્ટ ઓફ ધ પીપલ, મોટા ભાગના જે લોકો જે છે એ પોતાના દાંતને મૂવિંગ, મૂવિંગ એટલે હલનચલન કરવું, એન્ડ ધ બ્રશ ઇન સાઈડ વે, સાઈડ વે એટલે કે માત્ર સાઈડની સાઈડ, ઉપર નીચેની જે આપણે રેગ્યુલર મોસ્ટ ઓફલી કરીએ છીએ તેમ. પણ રાઈટ વે, સાચી રીત કહે છે ટુ મૂવ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ. અપવર્ડ એટલે કે ઉપરની સાઈડ, અપ એન્ડ ડાઉન.
સૌથી મહત્વનો જો કોઈ પાર્ટ્સ હોય ને તો એ પાર્ટ્સ છે કે તમારે તમારા દાંતને એ સાફ કરવા જોઈએ. It is the greatest, otherwise it is the most important part. સૌથી કહી શકાય કે મહત્વની બાબત એ જોવા મળે છે કે જેની અંદર એ સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારે તમારા દાંતને સાફ કરવા જોઈએ. હવે શું થશે કે તમે તમારા દાંત સાફ કરો, બરાબર, તમે તમારા દાંત સાફ કરો તો એનાથી ડિસ્ટ્રોય ધ એમલ કોટિંગ ઓફ ધ ટીથ. તમારા દાંતનું જે ઉપરનું પડ જે છે ને ફર્સ્ટ લેયર, એ ફર્સ્ટ લેયર તૂટી જશે એન્ડ લોંગ રન લીડ્સ ટુ કેવિટી. અને લાંબા સમયે તેની અંદર શું જોવા મળશે મિત્રો? કેવિટી બોલે તો એ પોલાણો અથવા દાંતની અંદર કેવિટીનું હું તમને સ્પષ્ટ ગુજરાતી કહું તો દાંતમાં સડો થવો. તો સોનિયા કે છે એમલ કોટિંગ એટલે શું એન્ડ વોટ ઇઝ ધેટ? એ શું છે, એ શા માટે જરૂરી છે કે એમલ કોટિંગ? તો ફોર ધ નીડ ઓફ અન્ડરસ્ટેન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ટીથ. તો એના માટે ડૉક્ટર શર્મા કહે છે તમારે દાંતનું કન્સ્ટ્રક્શન સમજવું જોઈએ. કન્સ્ટ્રક્શન દેટ મીન્સ દાંતનું બંધારણ એ સમજવું જોઈએ. અવર ટીથ હેઝ 3 લેયર. આપણા દાંતને 3 લેયર છે. લેયર એટલે કે પડ. અપરમોસ્ટ સૌથી પહેલું વ્હાઇટ લેયર કોલ એમલ. જો આપણા દાંતનું સફેદ, આપણા દાંત જે સફેદ દેખાય છે એ જે પડ છે દેટ ઇઝ કોલ એમલ. હવે આ કેવું છે? ઇટ ઇઝ અ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. હવે જો સૌથી મજબૂત, પહેલાં તો હાર્ડેસ્ટ સખત છે, અને સ્ટ્રોંગેસ્ટ મજબૂત, આપણા શરીરનું સૌથી સખત અને મજબૂત પાર્ટ્સ હોય તો આ છે. સેકન્ડ લેયર ઇઝ ડેન્ટિન. બીજું લેયર જે છે ડેન્ટિન છે, જે યલો કલરનું છે. ત્યાર પછી ત્રીજું લેયર છે ઇનરમોસ્ટ લેયર, દેટ ઇઝ કોલ્ડ ડેન્ટલ પ્લમ્પ. ઇટ ઇઝ ઇન અ મોરલ. તમારું જડબું જે હોય, મોરલ્સ એટલે કે જડબો, એ ભાગની અંદર જોવામાં. There was cavity which now no more exist. હવે જો ત્રીજું જે છે એમાંથી તમે બહાર નીકળી શકશો નહીં. તો મિત્રો અહીંયા સુધીનો આપણો લેક્ચર રાખીએ છીએ.